હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ. આખો ગ્રંથ છે એ આપણે સત્સંગમાં લેવાઈ ગયો છે, એટલે આની અંદર ઘણું ડિટેલમાં છે, પણ આપણે કડીએ કડીએ જ લઈશું. ભાવાર્થની અનુવાદ રીતે જ લઈશું. 145 પાના જેટલું છે, પણ આપણે ખાલી કડી જ લઈશું. આપણે શરૂઆતની પ્રસ્તાવના વાંચી લઈએ કે હાકલ નામક ગ્રંથ સંદર્ભમાં ડોસાભાઈએ ઉપદેશાત્મક પ્રસંગો કહ્યા છે. કોઈને ઉપદેશ આપવો હોય તો ઉદ્ઘોષણા કરીને આપી શકાય, જેથી હાકલ છંદ તેમણે પસંદ કર્યો તે બરાબર છે. ઘણો જ સાર્થક અર્થ છે. હાકલમાં સમગ્ર સંપ્રદાયના સ્વરૂપ, લક્ષણ, ફલ, શ્રુતિ સમજાવી છે. સાધન, પ્રમાણ, પ્રમેય અને ફળ, આ 4 વસ્તુનો સમાવેશ કરીને દરેક પ્રસંગ સમજાવ્યો છે. ખરેખર કાવ્યની ગૂંથણી અદ્ભુત ગુણરસની ભરપૂર છે, જેને પ્રાપ્ત કરવા માટે તેના વિરોધીભાસવાળા તત્વોને સમજાવીને પુષ્ટિ ભક્તિનું મૂળ સ્વરૂપ, જે સર્વ ભક્તિ માર્ગના શાસ્ત્રો અને ભગવત તથા ભગવદીની વાણીના સારૂપ તત્વનો મર્મ સમજાવ્યો છે. જે મર્મને સમજાતા સેવકજનની કીધી સાર નિશ્ચય પદ સોંપ્યું પદ નિર્ધાર. આ કડી પ્રમાણે તે સેવકજન નિશ્ચય પદને પામી જાય છે. તેવી પોતાના સેવકજનની આ ભૂતલમાં પ્રભુએ પધારીને સંભાળ લીધી છે, જેથી સેવકજન સંસારના ત્રિવિધ તાપથી નિર્ભય થઈ ગયા છે અને પ્રભુ પ્રાપ્તિના અધિકારી ચોક્કસ થયા અને હાકલનો મર્મ સમજાય અને જીવનમાં ઉતારે. હવે શરૂ કરીએ. ગુણરસ ભર્યા સુતસી ગોપાલ માંડી સૃષ્ટિ વિવિધ વિશાળ, શરણે કીધા સેવક સાર, પામે નહીં કોઈ પારાવાર. ભાવાર્થ: અલૌકિક ગુણ અને રસથી ભરપૂર એવા શ્રી ગોપાલાલજીના સુત શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ છે. રસોવૈસહ રસ સ્વરૂપ છે. નામ રસાબ્દિક સ્તોત્રમાં શ્રી ગોપેન્દ્રજીના 108 નામ રસિક લીલાના રસથી ભરપૂર છે, જેથી તે રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમ છે. અનેક જાતિપાતિના જીવોને શરણદાન આપીને સેવક કર્યા, જેમાં રાથી રંક, બ્રાહ્મણથી શુદ્ર, સ્ત્રી, યવનાદિકનો પણ સમાવેશ થયો છે. તેથી બહોળા પ્રમાણમાં સૃષ્ટિનું મંડાણ કર્યું છે. તેનો કોઈ રીતે પાર પામી શકાય તેમ નથી, તેટલો વિસ્તાર થયો છે. એટલે કે શરણે કીધા સેવક સાર, પામે નહીં કોઈ પારાવાર, એનું આપણે ભાવાર્થ જોયું. હવે ત્રીજી કડી. ધ્વજબંધોત્સવ માંડી કરે ને પત્રી દેશ દેશાંતર ફરે. પોતાના પ્રભુજીની આજ્ઞા અનુસાર તે સેવકજનો ધ્વજબંધોત્સવનું મંડાણ કરે છે અને દેશ દેશાંતરમાં વસતા સેવકજનોને પત્રીનાદ કરીને રાસ રમણનું સુખ લેવા બોલાવી રહ્યા છે. એટલે કે જે આ પત્રિકા પધારે છે બધી જગ્યાએ, એ વેણુનાદ, નાદ, પત્રીનાદ કીધું છે, એ કરીને બોલાવે છે ધ્વજબંધ મંડપમાં રાસ માટે. જે સેવકોને રાસ રમણની લીલાના દર્શન કરવાની ઈચ્છા હતી, તેને પ્રભુજીએ ધ્વજબંધ મહોત્સવ દ્વારા તે લીલાની પ્રાપ્ત કરાવી. તે લીલાના દર્શનાતુર સેવકજનો કેવા ટેકવાળા હતા તેનું વર્ણન આગળ કરે છે. જે રાસ રમણની લીલાની પ્રાપ્તિ કરવા માટે કેવા અધિકારવાળા જીવો જોઈએ, એનું વર્ણન પત્રીમાં લખાતું. પત્રીનાદ થતો ત્યારે તે પત્રીમાં કેવા અધિકારવાળા જીવને પધારવાનું લખાતું. તો હવે એનું નામ લખ્યા છે કે પરમ ભગવદી ભક્તરાજ શિરોમણી, અમારા વાલાજીના વાલા, ષષ્ઠી, દસમી, ચતુરાદશીને વરેલા શ્રી ગોપેન્દ્રજીના અનન્ય ઉપાસક, મીઠી ગુષ્ટ વાર્તાના અનુભવી, અનન્ય પતિવ્રત પણધારી, અમારા ભાલનું તિલક, કંઠનું આભૂષણ, નેત્રની શીતલતા, અમારું સર્વસ્વ જીવનધન, ચુથલિયાનું વિશ્રામઠામ, ધર્મધોરીંધર, ધર્મના પાલક, ધર્મરક્ષક શ્રી ઠકરાણી ઘાટના જુગોજુગના સંબંધી, હસમંડલી મધ્યનાયક, એવી અલૌકિક ઉપમા લાયક ઉપમા લખું તે થોડી, અમારી જીવનમૂડી વૈષ્ણવ શ્રી સાત. ઉપરોક્ત રીતે મંડપ કરનાર સેવકજનોને સંબોધીને પત્રીનાદ કરતા. એટલે કે આપણી આટલે જે આપણે 8 લીટીની જે ઉપમા જે છે ભગવદીયોજનની છે, એ મંડપ કરનાર પત્રીમાં લખીને મોકલે છે. અને તેવા સેવકજનો મહામંડપમાં પધારતા હતા અને તે જ ઉત્સવની લીલાના અધિકારી જીવ ગણાતા. તેનું પ્રથમ લક્ષણ
આપીને કવિ આગળ કહે છે કે પતિવ્રતા પણ રાખે ટેક મેન મર્યાદા વહાલ વિશેષ. એ વિશે આપણે જોઈએ કે પતિવ્રતાનો ધર્મ સર્વથી અધિક અને સર્વોપરી સર્વ ધર્મથી શ્રેષ્ઠ ધર્મ છે. તેથી પુષ્ટિ ભક્તિ માર્ગી જીવમાં પતિવ્રતાની ટેક અવશ્ય હોવી જોઈએ. પતિવ્રતા સ્ત્રી 14 બ્રહ્માંડમાં પોતાના પતિ વિના કોઈ અન્ય પુરુષને જાણતી નથી. તે પતિવ્રતાનું મુખ્ય લક્ષણ છે. તેમ પોતાના પ્રભુ વિના કોઈ અવતારાદિકની લીલાને પણ માને નહીં. એ પતિવ્રતાપણાની ટેકનું મુખ્ય લક્ષણ સેવકનું છે. એ પતિવ્રતાની ટેકવાળો જીવ પોતાના પતિ એવા પ્રભુના સુખને વિચારે ત્યારે પતિવ્રતા ધર્મ તેનામાં આવ્યો કહેવાય. એટલે ઉપર કડીમાં એવું સમજાવે છે ને, પતિવ્રતા પણ રાખે ટેક, એનું અહીંયા સમજાવે છે. પતિવ્રતાનો ધર્મ જેનામાં છે તેની દિવ્ય દ્રષ્ટિ અલૌકિક થઈ જાય છે. તેથી તેને પ્રભુની અલૌકિક લીલાના દર્શન થાય છે. એટલે બધુંય મૂકીને ઠાકોરજી જ જેમને છે એક જ, ત્યારે આ સિદ્ધ થાય કે દિવ્ય દ્રષ્ટિ અલૌકિક થઈ જાય અને ઠાકોરજીની લીલાના દર્શન થાય. એટલે પછી અલૌકિકમાં જ રસ હોય, લૌકિકમાં રસ ન હોય ત્યારે ઠાકોરજીની આસક્તિ વધે અને પછી દિવ્ય દ્રષ્ટિ થાય અને મહારાસના સુખને તે માણી શકે. તેનું દર્શન તેને જ થાય, કારણ કે તેની દ્રષ્ટિ લૌકિક મટીને અલૌકિક બની ગઈ છે. હવે આગળ આવ્યું કે મેંડ મર્યાદા વાલ વિશેષ. મેંડ મર્યાદા વાલ વિશેષ વિશે સમજાવે છે કે દરેક સંપ્રદાયના સેવકોમાં આચાર સંહિતા ચોક્કસપણે બતાવવામાં આવી હોય છે. દરેક સંપ્રદાયમાં સેવકોને પોતપોતાના સંપ્રદાયની આચાર સંહિતા બતાવવામાં આવેલી હોય છે. એ આચાર સંહિતાનું પાલન કરનાર તે સંપ્રદાયનો સેવક કહેવાય છે. વૈષ્ણવમાં તેનો વિશેષતા ભાવ દેખાતો હોય. પોતે જે સંપ્રદાયમાં વરેલા છે તેની દરેક માન્યતામાં ઘણો જ પ્રેમ, વાલ વિશેષ રૂપમાં રાખતા હતા. આચાર વિચાર ખાનપાનનો વિવેક, અસમર્પિત વસ્તુનો ત્યાગ પૂર્વક સમર્પણી ભાવનું આચરણ કરતા. તે મર્યાદા પોતાના માર્ગની ચુસ્તપણે પાળતા અને માત્ર અનુકરણ ન કરતા પણ માર્ગની મેન મર્યાદાનું અનુસરણ કરી રહ્યા છે. એટલે કોઈ કરે એવું નહીં, આજ્ઞા છે એ પ્રમાણે કરવું. કોઈ કરે ને એ અનુકરણ કહેવાય. અનુસરણ એટલે આજ્ઞા પ્રમાણે આચરવું. તેથી વિશેષ શબ્દ વપરાયો છે. તેમાં પોતાના સંપ્રદાયની માન્યતાનું ગૌરવ વિશેષ રૂપે જણાતું હતું. એટલે કે પહેલાં જે બહુ ચુસ્ત હતા ને, એકદમ મેંડ પ્રમાણે રહેતા હતા, અક્ષરસહ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે પાલન કરવાવાળા. એટલે એવું છે કે ગૌરવ વિશેષ રૂપે જણાતું હતું વૈષ્ણવતાનું એ વખતે. મેંડ એટલે બંધન, તે સંપૂર્ણપણે સ્વીકારતા અને તે મર્યાદાનું પાલન જીવનમાં કરતા. એટલે ભગવદીઓ એવા હતા કે જે પ્રમાણે આજ્ઞા છે એ પ્રમાણે પછી પોતાની રીતે પોતે છૂટછાટ ન લેતા. એવું અહીંયા આવે કે એ જ પ્રમાણે મર્યાદાનું પાલન જીવનમાં કરતા. કે મને આ સગવડ નથી, અગવડ છે, તો હવે હું આ છૂટછાટ લઉં, તો એ પ્રમાણે નહીં, એવું કીધું. સોચ સંકોચ મનમાં નવ ધરે, સેવક જનની સેવા કરે. એનું અહીંયા સમજાવે છે કે કોઈ પણ જાતનો સોચ અને સંકોચ પોતાના મનમાં રાખ્યા સિવાય સેવકજનોની સેવા ટેલ કરે. સોચ સંકોચ મનમાં નવ ધરે. તે સેવકજનોના મન કેવા ભાવવાળા હતા, કેટલી દીનતા હતી. તેઓના મનમાં સોચ અને સંકોચ એટલે કે લજ્જા શરમ હતી જ નહીં. મન સદા તેવા દોષથી રહિત હતું. એટલે સેવા કરવામાં શેની શરમ, એવું હતું કે કોઈ પણ વૈષ્ણવની પણ એમને કાંઈ પણ ટેલ કરવાની આવે તો ઉત્સાહથી કરતા, જોશથી કરતા. આપણે પુષ્ટિ સંહિતામાં પ્રસંગો આવે કે બહુ ખુશથી, બહુ પ્રસન્નતાથી એકાબીજા સેવા ટેલમાં લાગી વળગ્યા. કોઈને સેવા મળતી નથી, કેમ કે સેવા તો બધાએ રોકી લીધી. એવો આપણે ઓછોના પરમાં આવે છે. તો એ પ્રમાણે પહેલાં કોઈને સોચ સંકોચ નથી બીજાની સેવા કરવામાં. તે સેવકજનો પોતાના પ્રભુના સેવકોમાં કેટલો ભાવ હતો ને તેનું વર્ણન કરે છે. તેઓ સેવકજનની સેવા ટેલ કરે, એ સેવા ટેલ ભાવથી કરે, કોઈ પણ જાતનો સોચ સંકોચ રાખતા નહીં.
કારણ કે તે જ સેવક સાચા છે. સોચ અને સંકોચ એમ બે સૂક્ષ્મ દોષ છે. તે જીવને સર્વથા ભગવત ભાવના બાધકરૂપ નીવડે. એટલે જો મનમાં આ બેમાંથી એક દોષ હોય ને તો હજી ભગવત ભાવમાં વૃદ્ધિ ન થાય, બાધા આવે. આ દોષ જ આવે વચ્ચે, એના કારણે વૃદ્ધિ ન થાય, અટકી જાય. કેમ કે આનું સ્થાન છે આપણા મનમાં, કાં તો સોચ છે ને કાં તો સંકોચ છે, તો પછી આગળ વૃદ્ધિ થાય નહીં. એટલે મનની મલિનતા તેને સોચ કે, અને સંકોચ એટલે મનની અહમતા. એટલે મનમાં મેલ હોય અને મનમાં અહમ હોય, અને પ્રતિષ્ઠા, લજ્જા, શરમ જે છે તેના કારણે જીવને સંકોચ રહે છે કે મારામાં શું લક્ષણ છે તે બીજાને પૂછતા જણાઈ જશે. એટલે કે મને આવડતું નથી એ છતું થઈ જશે એવી શરમ આવે. કે નથી આવડતું એ તો દીનતા છે ને, એ તો મુખ્ય માર્ગનો સિદ્ધાંત છે કે મને કાંઈ ખબર નથી, આપ કહો, એ તો મુખ્ય દીનતા કહેવાય. પણ એ વસ્તુની જ શરમ છે કે સામેવાળાને ખબર પડી જશે ને કે આને તો કાંઈ આવડતું નથી, તો પૂછતા સંકોચ રહે. તો બીજાને પૂછતા જણાઈ જશે. જે મારી પ્રતિષ્ઠા ઘટે તો શું કરું, જેથી મનમાં મલિનતા રહે. એટલે સોચ થાય છે કે જે આ કરું કે ન કરું, પૂછું કે ન પૂછું, મારા ગુણ ઘટી જશે ને સામાના ગુણ વધી જશે. એટલે કે મેં પૂછ્યું એટલે હું નીચો ને સામેવાળાએ જવાબ આપ્યો એટલે ઊંચો, એવું થઈ જાય મનમાં. તો મારા સમાન તો કોઈ નથી. આવા વિચારોને કારણે સોચ કે સંકોચ મટે જ નહીં. પછી ભગવદ્ ભાવમાં વૃદ્ધિ ક્યાંથી આવે એવું સમજાવે છે. સોચ સંકોચ જીવના સ્વરૂપ અને સ્વભાવ વિશે મા બાધક છે. તે તેને કોરીને ખાય છે. જે મહાન વૃક્ષ છે તેમાં સૂક્ષ્મ ઉધી જેવો તુચ્છ પદાર્થ મા બાધક છે. એટલે ઉધી જો ગરી ગઈ હોય ને તો અંદરથી ખોખલું કરી નાખે, વૃક્ષનો નાશ કરે. જીવમાં સોચ સંકોચ તે પ્રમાણે મા બાધક દોષ છે. તે જીવને કોઈ ઉત્તમ પદાર્થ કે ઉત્તમ ફળની પ્રાપ્તિ થવા દેતો નથી. તે સોચ સંકોચ લૌકિકમાં પણ બાધક છે, તો લૌકિકમાં તો તેવા દોષવાળા જીવને સ્થાન જ નથી. એટલે જ્યારે મનમાં આવે કાંઈ પણ પ્રશ્ન થાય તો ભગવતીને પૂછી લેવું, તો આગળ વૃદ્ધિ થાય. કે આ મને ન સમજાયું, આ અર્થ શબ્દનો અર્થ શું છે, કે આ સેવા કેવી રીતે કરવી, કે આજે આ પ્રણાલિકા કઈ રીતની છે, એ કાંઈ પણ પ્રશ્ન થાય તો ભગવતીને પૂછવું. આ દોષ બહુ સૂક્ષ્મ છે, મટે નહીં ત્યાં સુધી ઉત્તમ ભાવ કે ભગવદ્ ગુષ્ટ કે ભગવદ્ ધર્મ કે ભગવતીના સ્વરૂપ વિશે કે ભર વિશે, ભગવદ્ લીલા વિશે, સેવાટીલ વિશે, ઠાકોરજીના પદાર્થ, ઉત્તમ પદાર્થ વિશે, જુઠ્ઠણ વિશે, ઉત્તમ પ્રકારના ભગવતીના સંગ વિશે સોચ સંકોચ રહે તો જાણવું કે જીવ પામર છે. એટલે આમાંથી જો કાંઈ પણ અલૌકિક પદાર્થ વિશે શંકા ગઈ તો એ જીવ ભગવતી ગોલોકધામનો નથી, જીવ પામર છે. તેથી તેને ભગવત ધર્મ વિશે, ઉત્તમ ભક્તિ માર્ગ વિશે કે આચરણ આચાર વિચાર વિશે રુચિ ઉત્પન્ન થતી જ નથી. મનમાં દોષ જ દેખાયા કરે, પણ ક્યાંથી રુચિ ઉત્પન્ન થાય, તો એ પામર જીવ છે એવું કહી દીધું. તે સોચ સંકોચના દોષને કારણે ભગવદ્ માર્ગમાં આવ્યા છતાં તે આ દોષને કારણે ભગવત ધર્મનું આચરણ કરવામાં રુચિ ઉત્પન્ન થતી જ નથી. તેવા દોષથી રહિત મનવાળા સેવકજનોની સેવા કરે. તેવા દોષથી રહિત એટલે કે આવા ઉપર મુજબ જેને દોષ નથી ને એવા ભગવતી જીવ સેવકજનોની સેવા કરે છે. એટલે કે અંદર સોચ ને સંકોચ ન હોય ને એ જ ભગવતી વૈષ્ણવની સેવા કરી શકે એવું અહીંયા આવ્યું. એટલે આ કડી પાંચમી તુક એમ કહે છે કે સોચ સંકોચ મનમાં ન ધરે, સેવકજનની સેવા કરે. આવું બધું મનમાં ન હોય એ સેવકજનની સેવા કરે. અટંકા દિશે અનન્ય વાલે વસલતા રાખે મન. તે સેવકજનો એક ટેકવાળા અને અનન્યતાવાળા ભાવવાળા દેખાય છે, અને પોતાના મનમાં વહાલ વાત્સલ્યતાનો ભાવ સેવા ટેલમાં રાખે છે. અટંકા દિશે છે, અનન્યતા હોય છે. જે સેવક પ્રભુના મનમાં વસી જાય છે તે જ અટંકા અને અનન્ય થાય છે. હવે આગળની કડી. સેવા ધ્યાન સચવટી કરે ને ભાવ ઘણે ભક્તિ આદરે. સેવા ધ્યાન સચવટી કરે ને ભાવ ઘણે ભક્તિ આદરે. એનો ભાવાર્થમાં સેવા ધ્યાન સાચવટી કરે, સેવા ખૂબ જ સાવધાનીપૂર્વક નિષ્કપટ ભાવનાથી કરે. સેવામાં જેનું મન પોરવાયેલું છે તેવા સેવકજનોમાં પુષ્ટિમાર્ગીય આચાર વિચારની સમજણ, સોચ વિચાર, છૂત અછૂતનું જ્ઞાન, સખડી અનસખડીના સ્પર્શ વિવેક, પ્રસાદી સામગ્રીનો વિચાર,
અને સેવામાં સમર્પણનું જ્ઞાન, તેવા શૌચ વિચારવાળા ભાવથી ભગવત સુખનો સેવામાં વિચાર કરીને સેવામાં તત્પર રહે છે. એટલે જે સેવા કરવી છે, જેને શરૂઆતથી જ એવો ભાવ થયો છે સેવા કરવી છે, તો એ પહેલેથી જ જાણી લે કે મારે શું શું ધ્યાન રાખવું જોઈએ. ઠાકોરજીને પરિશ્રમ ન પડે, કાંઈ જ જાણતા નથી છતાં પણ જાણવાની તત્પરતા હોય કે મારે ક્યાં અપરાધ ન પડે એ મને સમજાવો, કે શું હું કરું તો અપરાધ પડશે ને શું નહીં કરું તો અપરાધ પડે. તો એમાં આપણને આમાં આવ્યું કે છૂત અછૂતનો વિચાર, શૌચ વિચાર, સખડી અનસખડીનો વિવેક, પ્રસાદી સામગ્રીનો વિવેક, આ બધો જ વિવેક વિચારીને સેવા કરે, સાચવીને સેવા કરે એવું સમજાવ્યું છે. કે હંમેશા પવિત્ર અવસ્થામાં જ રહેવું જોઈએ વૈષ્ણવે, અને અપરસમાં જઈએ તો એને પણ અપરસમાં સેવામાં કેવી રીતે સ્નાન કરવું, અપરસમાંથી પછી કઈ રીતે અપરસમાં ઠાકોરજીની સન્મુખ આવતા પહેલાં કઈ પ્રકારના પાઠ, ચણામત લઈને પાઠ, કઈ રીતે સન્મુખ બેસવાનું, પછી છૂત અછૂતનું જ્ઞાન, સખડી અનસખડીવાળા હાથે સખડીને અડી શકાય પણ સખડીવાળા હાથે અનસખડીને ન અડાય એવો વિવેક છે. પ્રસાદીવાળા હાથે સામગ્રીને ન અડાય પણ સામગ્રીવાળો હાથથી પછી પ્રસાદી અડી જવાય છે તો એમાં દોષ નથી. સામગ્રીવાળો હાથ હોય પછી પ્રસાદી અડીએ તો વાંધો નથી, પણ પ્રસાદીવાળો હાથ હોય તો સામગ્રી અડાતી નથી. આવા બધા વિવેક સેવામાં જ નવા છે, તો પહેલાં જાણીને જાય છે એવી આતુરતા હોય છે. તો કેમ કે સેવા ધ્યાન સાચવટી કરે, એટલે સાચવીને સેવા કરવી જોઈએ. ઠાકોરજીની સેવા છે, આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે, પોતે ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે, તો સાચવીને સેવા કરવી એવું અહીંયા આવ્યું છે. સ્વપ્રભુ પ્રત્યે પતિવ્રતાનો ભાવ રાખીને સેવા કરે છે. પતિવ્રતા તો ઉત્તમ ભાવ છે, કારણ કે પતિવ્રતા સ્ત્રી બ્રહ્માંડમાં પોતાના પુરુષ સિવાય કોઈ અન્ય પુરુષને જોતી નથી ને જાણતી પણ નથી. એવો ભાવ પોતાના પ્રભુજીની સેવામાં રાખીને તેના સુખનો વિચાર કરીને સેવા કરે છે. ઋતુ અનુસાર ભોગ સિંગાર ધરાવીને શૈયાનું સુખ પણ લઈ રહ્યા છે. હવે સેવામાં આ પણ આવી જાય, સેવાના વિવેકમાં ઋતુ છે, શીતોપચાર, ઉષ્ણકાલ વખતે પણ એ પ્રમાણે સામગ્રી, ઠાકોરજીને ઠંડક થાય એવી રીતે વસ્ત્ર, ઠાકોરજીને ઠંડક થાય એવા સાધન સામગ્રી પણ, પંખા પણ એ પ્રકારના હોય છે, ફુવારો પણ એ પ્રકારનો હોય છે, પછી વરસાદના વાતાવરણમાં હોય તો એ પ્રકારના વસ્ત્રો આવે. તો એ બધું જ સેવા કરતાં પહેલાં બધું જ જોઈ વિચારીને ઠાકોરજીને સેવા પહોંચે છે. સજ્યા ભોગ સિંગાર ત્રિવિધા ભક્તિનો પ્રકાર આચરી રહ્યા છે. 10મી પ્રેમ લક્ષણા ભક્તિથી અધિક સ્નેહાત્મિક ભક્તિ આદરપૂર્વક ઘણા ભાવ સાથે કરે છે. આ આપણે જોયું સેવા ધ્યાન સાચવટી કરે ભાવ ગુણે ભક્તિ આધારે. હવે આપણે 9મી તુક પહોંચી ગયા છીએ અને 10મી. કેમ કહું વાણી વિસ્તાર, એક રસ નાય ન આવે પાર, જીભા કોટિક જો મુખ હોય તો તે ગુણ રસ ગાઉં સોય. હવે કવિ પોતાના એક રસનાને કરોડો જીભા જેવી માગી રહ્યા છે. એટલે કે એક રસના એ ના આવે પાર એમ કે છે. રસના એટલે જીભ. રસના જીભને અલૌકિક રસના ક્યારે કહેવાય? જ્યારે અલૌકિક વાણી બોલે છે ત્યારે જે રસના કહેવાય. એ સિવાય લૌકિક હોય ને એને રસના ન કહેવાય, તો જીભ કહેવાય. અને કોઈનું વાંકું બોલતી હોય તો એ લૂલી કહેવાય. એટલે રસના, એક રસના છે. ડોસાભાઈ આખું જીવન ઠાકોરજીના નામથી, ઠાકોરજી અલૌકિક જ જીવ્યા પછી તો, જ્યારથી શરણે આવ્યા પછી તો લખ્યા જ કરતા હતા ને દોડપદ બોલ્યા જ કરતા હતા, છતાંય પાર ન પામ્યો. આપણે તો કલાક 2 કલાક બોલીએ પછી કેટલું બધું લૌકિક બોલીએ, પણ હવે આવા બધા ભગવદીઓ આખો દિવસ, આખું જન્મ ભગવદી ઠાકોરજીનું નામ લઈને તોય પાર નથી પામે એમ કહે છે. એટલે કે જે રસનાનો મુખ્ય ધર્મ ભગવદ ગુણગાન કરવાનો છે, ભગવદ લીલા ચરિત્રનું અને તેના રસનું વર્ણન કરે તે રસના. જે રસના ભગવદ ગુણ ગાન કરતી નથી તેને દેડકાની રસના જેવી કીધી છે. એટલે હવે આપણે અગર જો કલાક 2 કલાક સત્સંગ સિવાય બોલીએ ને તો દેડકાની રસના કીધી. જે રસના ભગવદ ગુણગાન ગાતી નથી તેના મુખમાં ચામ બરાબર છે, એટલે ખાલી ચામડું, એનો કોઈ ઉપયોગ નહીં એમ કે છે. જ્યારે આપણે સર્વ સમર્પણ કર્યું ત્યારે બધી ઇન્દ્રિયોનું સમર્પણ કર્યું, એ આપણે આવી ગયું બહુ પહેલાં.
કે બધી ઇન્દ્રિય ઠાકોરજીને સમર્પિત, પણ ઠાકોરજી સિવાય આપણે બીજું કાંઈ બોલશું નહીં. પણ નહીં, આપણે ઠાકોરજી સિવાય જ બોલીએ છીએ, ખાલી કલાક જ બોલીએ ઠાકોરજી વિશે, તો એ રસના ન કહેવાય. અને દેડકાની જીભ કીધી પાંચા ડોસાભાઈએ. તેથી કવિ પોતે પણ ગુણ રસનું ગાન પોતાના રસનાથી કરી રહ્યા છે તેમ સૂચવે છે. પણ કોટી જીભા તો પ્રાપ્ત થઈ શકે નહીં, જેથી એક રસનાથી વર્ણન કરીને તે ગુણ રસનો સ્વાદ માણે છે અને અનુભવે છે. શ્રીજીએ સેવક જે કર્યા ને બહુ ભાતે ભૂતલ વિસ્તર્યા, સે સ્નેહ વચન વદન પ્રતિ વધે ને સંબંધ સખાઈ રાખે હૃદય. શ્રીજીએ ભૂપેન્દ્રજીએ જે સેવક કર્યા એનો વિસ્તાર આ ભૂતળમાં ઘણા પ્રકારે થયો છે. અને તે સેવકજનો પોતાના હૃદયમાં પોતાના પ્રભુ પ્રત્યે સંબંધ અને સગાઈ રાખી સ્નેહ વચન પોતાના મુખથી બોલે છે. આપણે જમનેશ સ્વરૂપામૃતમાં જોયું, ગોપેન્દ્ર લાલજી જ્યારે લીલા વિસ્તાર્યા પછી જ્યારે ફરીવાર સૃષ્ટિ નવપલ્લવિત થઈ, મહારાજ કેટલા બધા ગામે પધાર્યા છે, કેટલા બધા જીવોને શરણે લીધા છે. કે જે વાવ્યા છે એ લણ્યા, જે મોતી વાવ્યા છે ને ગોપેન્દ્રલાલજીએ લણ્યા બધું જમનેશ પ્રભુજીએ. એટલે જે વાવ્યા છે ને મોતી એ અહીંયા કીધું કે શ્રીજીએ સેવક જે કયા ને બહુ ભાતે ભૂતલ વિસ્તર્યા. પછી તો મહારાજે પરદેશ એવા ગામમાં નામ લખેલા હતા ને આપણે જમનેશ સ્વરૂપમાં, જેના નામ સાંભળ્યા નથી, ગામડાના નામ સાંભળ્યા નથી, એવી જગ્યાએ મહારાજ જમનેશ પહોંચીને આખા પરિવારને શરણે લીધા છે. એટલે એ આ બધા જીવો વિશે કીધું છે કે બહુ ભાતે ભૂતલ વિસ્તર્યા, અને એ બધા સ્નેહ વચન વદન પ્રતિ વધે ને સંબંધ સગાઈ રાખે હૃદય. હવે 11મી તુક, શ્રીજીએ સેવક જે કર્યા ને બહુ ભાતે ભૂતલ વિસ્તર્યા. ફરી વાર એવું નાનું નીચે સમજાવે છે. પૂર્વે આપેલ વચન અનુસાર અસંખ્ય જીવો વ્રજમાં હતા, તે બધાને ગોપેન્દ્રજીએ શરણે લેવાની કૃપા વિચારી. આપ શ્રીએ પરદેશમાં પધારીને સેવક સૃષ્ટિનો ખૂબ જ વિસ્તાર કર્યો. અનન્ય પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો. પુષ્ટિ માર્ગના સિદ્ધાંત મુજબ આપ શ્રીએ કોઈ જાતિપાતિનો ભેદ રાખ્યા સિવાય અધમ પતિત યવન શુદ્ર એવા અનેક જીવોને શરણદાન આપીને પોતાના પ્રમેય બળ દ્વારા અંગીકાર કરીને તેમની પુષ્ટિ ભક્તિનું દાન કર્યું. અનન્યતાના સિદ્ધાંતને સમજાવીને અનન્ય ભાવનું દાન કરી જીવને અનેક કર્મના સંકટમાંથી છોડાવી નિષ્કામ ભાવનું સ્વરૂપ સમજાવી સાચી વૈષ્ણવતાનું રહસ્ય સમજાવ્યું. ભગવત સમર્પણના ભાવનું પરિપોષણ કરવા અસમર્પિત વસ્તુના ખાનપાન તેમ કુવ્યસનોથી છોડાવીને વિષયોની વાસનાથી મુક્ત કર્યા. સાચા સમર્પણ ભાવનું દાન કર્યું. રાજા મહારાજો આપશ્રીના અનન્ય સેવક બન્યા અને આપશ્રીના શ્રીચરણમાં પોતાનું તન મન ધન સર્વ સમર્પણ કરી દીધું હતું. રાજાઓ મહારાજો જ્યારે એકવાર તો સાથે ચાલ્યા હતા ને ઠાકોરજી સાથે, છેક ગોકુળ, જ્યાં રસ્તામાં ઠાકોરજી ચાલે છે, પરદેશ જેટલા ઠાકોરજી ઈ પરદેશમાં જેટલા ગામ લીધા ને બધાય રાજસી સેવકો એમની સાથે જૂથમાં હારે હતા ને છેક ગોકુળ સુધી હારે પહોંચ્યા કે અમારે તમારી જ હારે જવું છે, અમારે આ બધું અમારે કંઈ જોતું જ નથી, રાજપાટનું અમને મોહ જ નથી, અમારે તમે જ જોઈએ બસ. ઠાકોરજી કીધું તમને બધાને આવી આદત ન હોય, તમે તો રાજસી છો, તમે મેલોમાં રહેલા. ઠાકોરજીને આ લોકો માન્યા જ નહીં. પછી ઠાકોરજી વિવશ થઈ ગયા. ઠાકોરજી કીધું ઠીક છે ચલો. અને પછી આ બધાએ ઠાકોરજીની સેવા ટેલ કરી છે. ઠાકોરજીનો આખી સવારથી લઈને સેન સુધીની સેવા ઠાકોરજીની પ્રગટ સ્વરૂપની આ રાજા મહારાજોએ કરી છે. એનો અહીંયા ઉલ્લેખ છે કે ઠાકોરજીના ચરણમાં પોતાનું તનમન ધન સમર્પણ કરી દીધું અને આપ શ્રી પ્રજમાં પધારીને અને હૃદયદાનનું શરણદાન આપી દીધું. પૂર્વથી પણ અધિક સુખ આપીને સૃષ્ટિનો બહોળા પ્રમાણમાં વિસ્તાર કર્યો તો સેવકજનોમાં પરસ્પર સ્નેહયુક્ત સંબંધ સગાઈનો વ્યવહાર પ્રગટ કર્યો હતો. સ્નેહ વચન વદન પ્રતિ વધે ને સંબંધ સગાઈ રાખે હૃદય. પાના નંબર 39. સેવકજનોના વ્યવહારનું વર્ણન કરે છે. તેનું વર્તમાન કેવું હતું? સ્નેહ રસથી ભરપૂર. પોતાના પ્રભુનો સંબંધ અને સગાઈ જેઓ હૃદયમાં ધારણ કરી રહ્યા છે તેવા પોતાના સ્નેહીને જોતા તેઓમાં પરસ્પર સ્નેહભાવ વહેવા લાગતો અને આનંદથી ઉભરાતો અને મુખમાંથી સ્નેહયુક્ત સુંદર વાણી સરી પડતી. જય શ્રી ગોપાલ બોલતા એકબીજાને અંતરની શુદ્ધિ થઈ જતી. તેના અંતરમાંથી છળ કપટ પ્રપંચનો નાશ થઈ જતો અને અલૌકિક વાણીનો ઉચ્ચાર થતો. જો આ છેલ્લું એક વાક્ય કેટલું આપણે
આપણે આવો ભાવ વિચાર્યો છે કોઈ દી? એકાબીજા જય શ્રી ગોપાલ કે એકાબીજા ભેટે છે ને, તો અહીંયા શું લખ્યું છે? અંતરની શુદ્ધિ થઈ જતી. એકાબીજા જય ગોપાલ કહે ને એટલે આ નામ સ્મરણ થઈ ગયું, તો અંતરની શુદ્ધિ થઈ જાય અને અંતરમાંથી છળ કપટ ને પ્રપંચનો નાશ થઈ જાય. હવે આપણે આ ભાવ જાણ્યું ને એટલે સામે જ્યારે જય શ્રી ગોપાલ એકવાર બી બોલીએ ને ત્યારે ભાવ તો કરી જ લેવાનો કે મારી અંદર કાંઈ પણ છે ને એ નાશ થઈ ગયો. પ્રપંચ, કૂળ, કપટ, છલ આ નાશ થઈ ગયો. ભાવ કરી દઈએ ને આ તો થાય જ છે, પણ ખબર નથી. પણ હવે ખબર પડ્યા પછી ભાવ કરીએ ને તો વધુ અસર થાય. એવું અહીંયા કીધું કે સ્નેહ વચન વદન પ્રતિવદે ને સંબંધ સખાઈ રાખેલું. સ્નેહ સંબંધની વાત જ ન્યારી છે. એની દેહ દશા અલૌકિક બની જાય છે. અમૃત વાણી જ તેના અંતરમાં ભરેલી હોય છે. સ્નેહના સંબંધવાળા સેવકજનોના મુખમાંથી અમૃત તુલ્ય વાણી નીકળતી. હાવભાવથી મળતા પ્રેમનું દાન થવું મુશ્કેલ છે. તે પ્રભુ કૃપા કરે ને તો જ પ્રભુના સંબંધીઓમાં પ્રેમ સ્નેહ ઉત્પન્ન થાય. એટલે સામેવાળા વૈષ્ણવ ઉપર પ્રેમ આવવો ને એ ઠાકોરજીની કૃપા છે એવું આપણને સમજાયું. તેવા સ્નેહીજનોની મળવાની રીત પણ કોઈ અલૌકિક જુદા પ્રકારની જ હોય છે. પોતાના પ્રભુજીનો સોહાગ માળા તિલકની છાપ જેના મસ્તક ઉપર લાગેલી છે તેને જોતા જ અંગો અંગથી આનંદ ઉભરાય. આપણે કોઈને છૂટા તિલકવાળા ગમે ત્યારે જોઈએ ને તો આપણું એક વખત તો આપણે હરખાઈ જઈએ, એ આપણા ઠાકોરજીના ગોપાલલાલના સેવક છે, એ આપણા માળાબંધી છે. પહેલી વાર ગમે ત્યારે અજાણ્યામાં ક્યાંય જોયું ને ઓળખતા ન હોય ને, રોડ ઉપર ક્યાંય પણ માર્કેટમાં ગયા હોય કે કોઈ ગામ ગયા હોય કે બસમાં કે ક્યાંય પણ કોઈ આપણને આવે દર્શન થઈ જાય ને તો આપણા મનમાં એક તો ઉમળકો થઈ જાય એ આપણા. તો એવું અહીંયા કીધું કે માળા તિલકની છાપ જેના મસ્તક પર છે ને અંગો અંગમાં આનંદ ઉભરાઈ જાય છે. રોમે રોમ પુલકિત થઈ જાય, અંગો અંગથી ભેટી પડે, કંઠો કંઠ લગાવીને છાતી સાથે દાબે, પરસ્પર પોતાના મુખથી શ્રી ગોપેન્દ્રજીના નામનો ઉચ્ચાર કરી રહી, પોતાના પ્રભુના સંબંધને સગાઈની સચ્ચાઈ પ્રગટ પોતાના હૃદયથી કરે. એટલે આપણે આ કડીનો ભાવાર્થ એમ જોયો કે સ્નેહ વચન વદન પ્રતિવદને સંબંધ સગાઈ રાખેલું દે. એટલે કઈ સગાઈ? જુગો જુગના સંબંધની સગાઈને હૃદયમાં રાખી દે ઘણા ટાઈમ પછી, કે જ્યારે પણ મળે ત્યારે. એવી વાત આવી. હવે 13મી, માંડી મન સેવા પ્રકાર ગુણરસ ગાઉં ધારાવાર, પ્રથમ સેવા પાદુકાજી તણીને શ્રીજીએ સોંપી આપણી, પત્રીમાં દીધું દર્શન ત્યાં વલુધ્યા વૈષ્ણવ જના. 13, 14 ને 15 ત્રણેય કડી આવી. એમાં એવું આવ્યું, પુષ્ટિમાર્ગમાં શરણદાન લીધા પછી ભગવત સેવા જ મુખ્ય કર્તવ્ય કર્મ રૂપે બની જાય છે. એટલે પુષ્ટિમાર્ગ પ્રવેશ મળ્યો ને તો મુખ્ય ઠાકોરજીની સેવા જ છે. તો એ માટે જ આપણે ભૂતલ પર પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કર્યો છે, જેમાં સ્નેહ સહિત ભગવત સેવા જ પરમ ફલ રૂપ માનવામાં આવી છે. એટલે સેવા કઈ રીતે કરવી? સ્નેહ સહિત, ક્રિયા ન થાય. પણ શરૂઆતમાં જો ન ખબર પડતી હોય ને ત્યારે એવો ભાવ ન હોય, પણ ધીરે ધીરે સત્સંગ થાય તો જ ભાવ આવે. સારો ભગવદીનો સંગ થાય, સત્સંગ થાય તો જ ભાવ આવે. એટલે સેવા સ્નેહ સહિત કરવી એવું બતાવ્યું. ભગવત સેવાનો સર્વ પ્રકાર પોતાના મનથી કરતા તે સેવા પ્રકારમાં પ્રભુજીના રસ રૂપ ગુણ નિત્ય અખંડ સતત તેનું ગાન કરે છે. સેવાનો મહિમા વર્ણવતા તેના રસરૂપ ગુણનું વર્ણન કરતા પાર ન આવી શકે. અખંડ મેઘની ધારાની જેમ વરસે તેમ આ રસરૂપ ગુણનો પાર પામી શકાય નહીં. તેવા સ્નેહ રસિક સેવાના ભરભારવાળા સેવકજનો સેવામાં નિત્ય પ્રવીણ રહેતા. એટલે કે ભગવદીઓ પહેલા આખો દિવસ સેવામાં મગ્ન રહેતા, ઠાકોરજી સાથે જ પોતાનું મન સેવામાં નિત્ય રાખતા, ગુણગાન કરવામાં મગ્ન બની જતા. હવે આવે છે પ્રથમ સેવા પાદુકાજી તણી, એનો ભાવાર્થ. તો પછી ગોપેન્દ્રજીએ જીવોને શરણદાન આપીને સેવક કર્યા અને સેવકજનોને મુખ્ય ધર્મ ભગવત સેવાનો અધિકાર આપ્યો ને, તેથી આપશ્રીએ સેવકજનોને પોતાના પાદુકાજીની મુખ્ય સેવા સેવ્ય સ્વરૂપ કરીને સેવન સ્વરૂપે સેવા પધરાવી આપી. એ શરૂઆતમાં તો પાદુકાજીની સેવન પધરાવી આપી. હવે 15, પત્રીમાં દીધું દર્શન ત્યાં આવેલું ત્યાં વૈષ્ણવજન. ગોપેન્દ્રજીએ બીજું સેવન પત્રી સેવન સિદ્ધ કરીને આપ્યું, કરવા કહ્યું. તે પત્રી સેવનમાં પોતાનો તથા પોતાના વૈષ્ણવનો આવિર્ભાવ તેમાં મૂક્યો અને તે સેવનમાંથી સેવકને સાક્ષાત દર્શન આપ્યું. તેથી વૈષ્ણવજન તેની સેવાને વળગી રહ્યા. એટલે કે ઠાકોરજીએ આ પત્રી સેવાને પણ પુષ્ટ કરીને સેવા કરવાની આજ્ઞા આપી છે ને, પણ એમાંથી પણ દર્શન આપીને દ્રઢ કરી દીધો ભાવ કે આજ આપણે ઠાકોરજી તો આ પણ છે,
આ જ છે પત્રી સેવનમાં આપણા ઠાકોરજી ભગવદીઓ બિરાજે છે. એટલે પહેલાં દર્શન આપ્યું અને પછી બધા વળગી રહ્યા એવું લખ્યું કે તેથી વૈષ્ણવજન તેની સેવાને વળગી રહ્યા. પત્રી સેવનને સાક્ષાત પુષ્ટિ સેવન કરીને સેવવા લાગ્યા. પ્રભુજીએ ખૂબ જ સેવકજનો ઉપર કૃપા દૃષ્ટિથી જોયું, કૃપા કરીને વિચાર્યું કે આગળ પાદુકાજીની સેવા અપ્રાપ્ય બની જાય. કેમ કે ઠાકોરજી જ્યારે ભૂતલ પર હોય ત્યારે પાદુકાજી પધરાવે ને પછી, એટલે હવે આગળ કહે છે કે અપ્રાપ્ય બની જાય તો પત્રી સેવન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. જેથી પત્રી સેવનને આપશ્રીએ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ કહ્યું, કારણ કે તેમાં પોતે અને પોતાના વૈષ્ણવજનનો આવિર્ભાવ મૂક્યો. જેથી સેવા કરનારને ભગવત સેવાની સાથે વૈષ્ણવની સેવા પણ સિદ્ધ થઈ જાય. એટલે જ આપણે આવ્યું ને વતનાવ્રતમાં પણ આવ્યું કે પત્રી સેવનને જે આપણે ભોગ ધર્યો હોય ને તો ભગવદીઓ ઠાકોરજી ભગવદી એટલે મહાપ્રસાદ કહેવાય એવું આવ્યું આપણે. એટલે અહીંયા કીધું ભગવદ અને ભગવદીની બંને પ્રકારની નામાત્મક સ્વરૂપે સેવા સિદ્ધ થઈ જાય છે. તે મહાન ફળરૂપ કહી અને તેની આગળ આત્મસમર્પણ નામ નિવેદન કરવા આજ્ઞા કરી. એટલે આપણે જે પત્ર આવ્યો છે ને ભૌજીનો, એમાં પણ આવી જ આજ્ઞા છે કે તમારા ઘરે જે બિરાજે છે એમની સામે બાળ ગોપાળને શરણદાન આપો, તો પણ એ શરણદાન થઈ ગયું. એવો અહીંયા ઉલ્લેખ છે કે આ ઠાકોરજીની સન્મુખ જ આત્મનિવેદન કરવાની આજ્ઞા કરી. કે પત્રીને વેણુનું સ્વરૂપ કહ્યું. પૂર્વે વેણુનાદ કર્યો ત્યારે પ્રભુજીએ પ્રત્યેક ગોપીજનના નામ લઈ લઈને તેમને રાસ રમણ કરવા તેડાવ્યા. તે પૂર્વે જેમ વેણુનાદ દ્વારા શુદ્ધિ લીધી હતી એમ અત્યારે પત્રીરૂપી વેણુનાદ કરીને શુદ્ધ લીધી છે. એટલે કે જ્યારે જ્યારે આપણા ઘરે પહોંચે ને પત્રિકા એટલે સમજવું કે વેણુનાદ થયો છે રાસ રમવા માટેનો મંડપમાં મનોરથમાં. એટલે વેણુનાદનું સ્વરૂપ છે પત્રિકાનું. પત્રિકાનું દર્શન થતાં સેવકજનો અતિ વાલભથી પ્રેમથી તેમના દર્શન કરતા, નમન કરતા અને સાંભળતા તેના હૃદયમાં હર્ષ ઉત્પન્ન થતો અને તેને ચિત્તમાં ધારણ કરતા. જો પત્રિકા જ્યારે પધારે ને આપણા ઘરે ત્યારે આ ભગવદીઓ શું કરતા આપણે આ જાણ્યું આજે કે અતિ વાલભથી પ્રેમથી તેમના દર્શન કરતા, નમન કરતા પત્રિકાને. કેમ કે તો વેણુનાદ છે એટલે પત્રિકાને દર્શન કરે, નમન કરે. પૂર્વની પ્રીતિના બદલામાં પત્રીનાદ રૂપે વેણુનાદ પત્રી દ્વારા 10 દિશામાં સંભળાઈ રહ્યો અને તે નાદ સાંભળતા ચારે દિશાથી સેવકજનો ખેલ મનોરથ મહામંડપ રાસ રમણનું સુખ લેવા દોડી આવતા. પત્રીમાં ભગવત તથા ભગવદીઓનો નામાત્મક નાદ હતો. તેથી તેને ભગવત સુધા અને ભગવદીની સુધાને વેણુનાદ રૂપી પત્રીનાદને કહ્યો. તેથી તે સુધા સ્વરૂપ પત્રીને સેવકજનો પોતાના ઘરમાં પધરાવીને સેવવા લાગ્યા અને તે લીલાનું અનુસંધાન કાયમ રહે તેથી તેનું ધ્યાન કરવા લાગ્યા. આ હતું વાલે પ્રભુ વૈષ્ણવમાં રહ્યા અને માનોની ઉપર કીધી મયા પ્રેમ ધરીને રહ્યા પાસ આનંદ મોદ સુખ વિવિધ વિલાસ. બાવા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી વૈષ્ણવોમાં પ્રેમથી બિરાજી રહ્યા છે અને માનુની ભાવવાળા એટલે કે સ્ત્રી ભાવવાળા સેવકજનો ઉપર કૃપા કરી રહ્યા છે. માનુની એટલે સ્ત્રી અને જેમાં માનુની સ્ત્રી ભાવ છે એની ઉપર ઠાકોરજીએ બહુ કૃપા કીધી. તેમના પ્રેમને વશ થઈને તેમની પાસે બિરાજી રહ્યા છે તેમજ અનેક પ્રકારના સુખ વિલાસ રમણ કરીને આનંદ અને હર્ષ ઉત્પન્ન કરી રહ્યા છે. એટલે કે જે કાંઈ પણ સેવા બિરાજે ને એ લગભગ સ્ત્રીના માથે બિરાજે છે અને જે પુરુષો સેવા કરે છે ને એમને અંદર પણ સ્ત્રી ભાવ ગોપી ભાવ પ્રગટ થયો છે અને ઠાકોરજીને પતિ માનીને સેવા કરે છે. એટલે બધી રીતે આપણામાં સ્ત્રી ભાવે સેવા કરવાનું આજ્ઞા છે. સામે ઠાકોરજી પતિ છે એ પ્રમાણે એવું અહીંયા આવ્યું. પતિવ્રત પંઢારી સેવકોને માનુની ભાવવાળા કહ્યા છે. એટલે કે બધાય સેવકો સ્ત્રી પુરુષ બધાય જેઓ પોતાના મનમાં પ્રભુમાં સ્વામી ભાવ માનીને સેવી રહ્યા છે તેવા વૈષ્ણવોમાં પ્રભુજી બિરાજીને તેના ભાવનું પોષણ કરી રહ્યા છે અને તેમના પ્રેમને વશ થઈને વિવિધ પ્રકારના સુખ વિલાસ રમણ કરીને તેમના આનંદ મોદ હર્ષમાં વૃદ્ધિ કરી રહ્યા છે. કારણ કે પ્રેમ લક્ષણા ભક્તિમાં કાંત ભાવ અને માધુર્ય ભાવ મુખ્ય છે તે પ્રમાણે સેવી રહ્યા છે. બધા અવતારોથી પરિપૂર્ણ સ્વરૂપ આપનું પુરુષોત્તમનું છે. અનંત કોટી તપાદિક સાધનો કરવાથી તાપાદિક સાધનો હશે. અનંત કોટી તાપાદિક સાધનો કરવાથી પણ જે પદની પ્રાપ્તિ થતી નથી ને
તે પદ આપની કૃપા દ્વારા સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. એટલે ઠાકોરજીની કૃપા થાય એટલી વાર છે. આટલું બધું કરી કરીને બધા થાકી ગયા, હાડકા ગાડી દીધા ને ઢગલો થઈ ગયા, પણ કાંઈ ન મળ્યું. બહુ અઘરું છે. પણ જ્યારે ઠાકોરજી એમ કૃપા વિચારે તો જલ્દી સહજમાં પ્રાપ્ત થઈ જાય. એમ ઓલા યવને પૂછ્યું હતું કે પ્રભુ कैसे मिले, તો ઠાકોરજીએ કીધું જૈસે તુમ મિલે વૈસે હમ મિલે. એટલે કે જ્યારે ઉચ્ચ પદવાળાને ઈચ્છા થાય કે મારે આમને મળવું છે તો એ મળી શકે. એવી રીતે જ્યારે ઠાકોરજીને ઈચ્છા થાય કે મારે કૃપા કરવી છે, આ જીવ મારો છે, તો સહજમાં ઠાકોરજી પ્રાપ્ત થઈ જાય એ જીવને, એવું સમજાવે. તેવું સ્વરૂપ સેવકના ઘરમાં સેવન સ્વરૂપે બિરાજે છે. તેમના પ્રેમને વશ થઈને માનુની ઉપર કીધી મયા. આ વાક્ય બરાબર છે. સેવકજન જેમ કહે તેમ કરે છે. જે કરે તેને સેવા સ્વરૂપે માનીને અંગીકાર કરે છે. એટલે આમ તો આપણે પેલું ધોળપદ બોલીએ ને કે જીવ રાખોતું રહીએ, પણ ઠાકોરજી પણ ખરેખર આપણે જેમ સેવા આપણી અંદર જેવો ભાવ પ્રગટ કરાવે છે ને એ રીતે ઠાકોરજી આપણી સેવા લઈ રહ્યા છે ને. એવું અહીંયા આવ્યું કે સેવકજન જેમ કહે ને તેમ ઠાકોરજી કરે છે. જે કરે તેને સેવા સ્વરૂપે માની લે છે. આપણે અગાઉ ભાવ વચનામૃતમાં આવ્યું કે ભાવના ઉત્તમ છે, મુખ્ય છે. તો એ ભાવના પ્રમાણે ઠાકોરજી આપણી સેવા અંગીકાર કરી રહ્યા છે ને. ઘણીવાર આપણાથી દોષ થતો હોય, ઘણીવાર આપણાથી ચૂક પડી જતી હોય, પણ તો પણ ઠાકોરજી આપણને આપણી સેવા અંગીકાર કરે છે. રાય જેટલી સેવા પણ ઠાકોરજી બહુ મોટી સમજીને આપણી લે છે. એટલે કહે છે કે સેવકજન જેમ કહે છે તેમ કરે છે. આ છે પ્રેમ. તેના સર્વ મન મનોરથ પૂર્ણ કરે છે. તે પુષ્ટિ પ્રભુ તેના પ્રાણ જીવન સર્વસ્વ બની જાય છે. આ છે વહાલ અને સેવકજનની ભાવ મર્યાદાનું અતિ સન્માન કરે છે. કારણ કે પ્રભુ ચતુર શિરોમણી છે, જેથી સેવકજનના સર્વ ભાવ આપ જાણી લે છે અને પછી તે ભાવનું દાન આપ કૃપા કરીને આપે છે. માનુની ઉપર કીધી મયા આવી કૃપા કરે છે. તેથી અધિક લીલાનું દાન કરીને સુખ આપ્યું તેનું વર્ણન કવિ હવે કહે છે. એટલે હવે આગળની કડી છે કે રમેહોની સૃજનીદન. એ તો હવે આપણે આજે નહીં લઈએ, કેમ કે એક સાથે 5 કડી છે જે આપણે આવતીકાલે લઈશું. અત્યારે હાકલના ભાવાર્થમાં આટલું જ. શ્રી ગોપાલ લાલ કી જય.